ભાભર ખાતે ગેનીબેન ઠાકોર વિજય મેળવતા આતશબાજી સાથે ઉત્સવ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો 15,000થી વધુના મત સાથે વિજય જાહેર થતાં જ ગેનીબેનના હોમ ગ્રાઉન્ડ ભાભર ખાતે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી મોં મીઠું કરાવી જીત મેળવતા ગેનીબેનનું ભવ્ય સ્વાગત કરી ભવ્ય ઉત્સવ મનાવ્યો। 50 વર્ષ બાદ પ્રથમ મહિલા સાંસદ ચૂંટાતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। બનાસકાંઠાના લોકોએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। બનાસકાંઠાની પ્રજાએ ગેનીબેન ઠાકોર નોટ અને વોટ બંને આપ્યા અને આખરે વિજય થયો છે ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ। ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનને એવી મજબૂરી આવી કે વડાપ્રધાનને દિશાની અંદર એક ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતની દીકરીને હરાવવા માટે વડાપ્રધાનને હોય આપવું પડ્યું। પણ પબ્લિકે અત્યારે બનાસકાંઠાની પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે, નોની દીકરી છે। લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો, 2 વાર વિધાનસભા જીત્યા અને બનાસકાંઠાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો। બનાસકાંઠાની જનતાનો જે નિર્ણય આવ્યો છે, જે ચુકાદો આવ્યો છે બનાસકાંઠાની જનતાનો, એ અમે શિરોમાન્ય રાખ્યો છે કે ગેનીબેનની ભવ્યથી ભવ્ય વિજય અને કાંટે કી ટક્કર વચ્ચે પણ ગેનીબેને ભવ્ય વિજય મેળવ્યો છે અને પહેલા રાઉન્ડથી જ સતત ગેનીબેન અપ રહ્યા છે અને આ બનાસકાંઠાની જનતાનો વિજય છે, 18 આલમનો વિજય છે। 18 આલમ માટે મહેનત કરનારા અને 18 આલમ માટે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવનારા ગેનીબેનનો ભવ્ય વિજય થયો છે। બદલ બનાસકાંઠાની જનતાનો અને બનાસકાંઠાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ટાઈમે। અને બનાસકાંઠાની જે આશા હતી, જે બનાસકાંઠા વાસીઓની એક આશા હતી કે ગેનીબેન જેવા મજબૂત અવાજ આ બનાસકાંઠાની જનતાને મળે। એક તો આપણે 70 વર્ષ પછી કોઈ મહિલા સાંસદ મળ્યા છે, તો મહિલા સાંસદને એમાં મજબૂત અવાજ એટલે જે આપણા પ્રશ્નો છે સાંસદ સુધી પહોંચાડશે। અને ગેનીબેને પ્રથમ ખાતરી આપી હતી કે હું જો ચૂંટાઈને જઈશ સાંસદમાં તો પ્રથમ ગાય માતા માટે મુદ્દો ઉઠાવીશ। તો આપણને ગર્વની બાબત એ થશે કે વિશ્વભરમાં આપણે જેને ગૌ માતા તરીકે માનીએ છીએ, ગૌ માતાનો સાંસદની અંદર મુદ્દો ઉઠાવનાર કોઈ આપણા બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ હશે। એ બદલ બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ આભાર। અત્યારે બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઈ છે, તો તમારા કાર્યક્રમમાં કેવી ખુશી જોવા મળી રહી છે? સમગ્ર બનાસકાંઠાની અંદર જે કાર્યકર્તાઓ તરીકેથી મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર। અને બનાસકાંઠાની અંદર જે કાર્યકર્તાઓ એક કાર્યકર્તાઓ નાની મહેનત કરી અને બનાસકાંઠાની જનતાના વિજયને ગેનીબેન કરતાં બનાસકાંઠાની જનતાનો વિજય વધારે કહીશ, કારણ કે બનાસકાંઠાની જનતાનો વિજય છે અને બનાસકાંઠાની જનતાના વિજય માટે જે મહેનત કરી છે એમનામાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ફટાકડા ફોડી અને અબીલ ગુલાલ ઉડાડી આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે।